તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે આપ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. તબીબ સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારા બાબતે તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. CBS ઉપર વિષય પરત્વને જણાવવાનું કે આપશ્રીની સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સર્વનભર તબીબ કોલેજ ખોલવામાં આવ્યો છે, પરંતુ તાજેતરમાં એટલે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી બસ એક પરિપત્ર મારફતે રોહિણી વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક શ્રી પિરણમાં લગભગ 55% માંડીને 884 જેટલો ખસાય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 13 વામ જાહેર કરવામાં આવી છે. આ વાર્ષિક ફી ગત વર્ષમાં જોઈએ તો અને આ આખા લેવામાં આવી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતા ઘણી ઓછી છે. ભેગું કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBS ની વકાયત ગત વર્ષે 2,21,048 લાખથી મેળવતો હતો, પરંતુ આ વર્ષે વધીને MBBS પૂર્વ થયો છે. 24.75 લાખ ચૂકવાશે, જ્યારે મેનેજમેન્ટ સ્વેટામાં પ્રથમ મેળવનાર વિદ્યાર્થી 40.50 લાખ શ્રી વિષયો હતો, તો આ વર્ષથી વધીને અષ્ટક પૂર્ણ થઈને 76.50 લાખ ચૂકવાશે. આમ તો આપશ્રીની સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલના નારાઓ લગાવે છે. શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાને ડોક્ટર બનાવવાનું સપનું પૂર્ણ કરશે કે શું? બીજું કે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોની આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાળ દરમિયાન તેને માથે ચડી ગયેલા આર્થિક બોજને પહોંચી વળવા માટે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર કાતર મુકાશે? આ ફી વધારાને કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીની તબીબી શિક્ષણથી દૂર રહેશે અને તેમના કુટુંબના ભવિષ્યના ચિંતાનો વિષય બનશે. ખરેખર સરકારશ્રીના નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણીઓ ફેલાય છે, તો આ બાબતે આપશ્રીની કક્ષાએથી ઘટતું થાય તે ખૂબ જરૂરી અને હિતવાહ હશે. આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે તેમજ તેમના વાલી અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલ આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચાય તેની માંગણી કરે છે. જી, આજે સુરત શહેર પ્રમુખ અને સહસંગઠન મંત્રી એવા અમારા રામભાઈની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના સંગઠન અને તમામ નગરસેવકોની હાજરીમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ કલેક્ટર વાયા. અમારું આવેદનપત્ર એટલા માટે આજે આપવા આવ્યા છીએ કે આપણને બધાને ખબર છે કે સંવેદનશીલ સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે, જ્યારે ગુજરાતની જનતા નારા લગાવતી હોય કે ભાઈ સંવેદનશીલ સરકારના નારા લગાવતી હોય, પરંતુ જે પ્રમાણે આજે આ મેડિકલની અંદર જે ફી વધારો કરવામાં આવ્યો છે, તોતિંગ ફી વધારો કહેવાય કે જે 67 થી 88% જે ફી વધારો છે, તો આ કઈ રીતના કોઈ પણ વાલીઓને કોઈ પણ વિદ્યાર્થીઓને પોસાય? આજે આપણે એવું વિચારીએ છીએ કે આપણા દેશના ભવિષ્યનું ઉજ્જવળ બનાવીએ. આજે યુવાઓનો દેશ છે, યુવાઓ જ્યારે મેડિકલની અંદર પોતાનું કરિયર બનાવવા માંગતા હોય, ડૉક્ટર બનવા માંગતા હોય, પરંતુ જ્યારે આવી રીતના ફી વધારો કરવામાં આવે ત્યારે બાળક અથવા તો વિદ્યાર્થી છે એ કઈ રીતના ડૉક્ટર બનવાના સપના પૂરા કરી શકશે? કઈ રીતના આપણે આપણા દેશની અંદર જે સેવા માટે જે આપણે કહેવાય ભગવાનનું બીજું રૂપ એટલે ડૉક્ટર કહેવાય, તો કઈ રીતના ડૉક્ટર બની શકશે? આજે હું વાત કરું કે જે GMERS દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે, તો આ ફી વધારો પાછો ખેંચવા માટે અમારી આમ આદમી પાર્ટીની આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ આવેદનપત્ર આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે. જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ વાલીઓને સાથે રાખીને આંદોલન કરીશું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.